મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કે જેઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે। કોંગ્રેસની ન્યાય યાત્રાના સમાપન કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। 23 ઓગસ્ટે અમદાવાદમાં ન્યાય યાત્રાનું સમાપન થવાનું છે। યાત્રાના સમાપનમાં સભાને ખડગે સંબોધન કરશે। 9 ઓગસ્ટથી મોરબીની ન્યાય યાત્રાની શરૂઆત થઈ હતી। તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કે જેઓ ગુજરાત આવશે, કોંગ્રેસની ન્યાય યાત્રા ચાલી રહી છે તેના સમાપન કાર્યક્રમમાં તે ઉપસ્થિત રહેવાના છે। 23મી ઓગસ્ટે અમદાવાદમાં ન્યાય યાત્રાનું સમાપન છે, ત્યારે તેઓ યાત્રાના સમાપનમાં સભાને સંબોધન પણ કરી શકે છે। 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ હતી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈન પર। હિરેન, શું વધુ માહિતી? કોંગ્રેસની ન્યાય યાત્રા 9મી ઓગસ્ટથી મોરબીથી શરૂ થઈ છે અને 23મી ઓગસ્ટે અમદાવાદ તેનું સમાપન થવાનું છે। આ સમાપન કાર્યક્રમની અંદર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવવાના છે અને તેઓ સભાને સંબોધશે। 23મી તારીખે મલ્લિકાર્જુન ખડગે દિલ્હીથી સીધા અમદાવાદ આવશે અને સભાને સંબોધશે। જોકે આ ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ એક દિવસ માટે આવવાના હતા, પરંતુ કોંગ્રેસની અંદર ચાલતા આંતરિક કલહના કારણે તેઓ બંનેએ આવવાનું મુલતવી રાખ્યું છે, એટલે કે નથી આવવાના। પરંતુ તેની જગ્યાએ રાષ્ટ્રીય નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગે સમાપન કાર્યક્રમની અંદર આવશે। અમદાવાદની અંદર સમાપન કાર્યક્રમ પાયે આયોજન કરવામાં આવ્યું છે। સ્થળ હજુ નક્કી નથી, પરંતુ મોટા ભાગે રિવરફ્રન્ટ અથવા તો સાબરમતી આસપાસ આ સમાપન કાર્યક્રમ યોજાય એ પ્રકારેનું આયોજન હજી થઈ રહ્યું છે।